આ તરફ દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં આજથી 23 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે। ત્યારે રાજૌરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે। ભારે વરસાદના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। જળભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું અને લોકોને હાલાકી થઈ રહી છે। આ તરફ અમરનાથ યાત્રા પણ સ્થગિત કરી દેવાઈ। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને સ્થગિત કરવાની ફરજ પડી છે। પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે, કેમ કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પહોંચી રહ્યા હોય ત્યારે જો આવી સ્થિતિ આવે તો તેમના સુરક્ષાના કારણોસર યાત્રાને મોકૂફ રાખવાની ફરજ પડી છે। પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે, કેમ કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પહોંચી રહ્યા હોય ત્યારે જો આવી સ્થિતિ આવે તો તેમના સુરક્ષાના કારણોસર યાત્રાને મોકૂફ રાખવાની ફરજ પડી છે। ચારે તરફ પાણી જ પાણી છે। આપ જોઈ શકો છો કે નદીઓનો પ્રવાહ એટલો તેજ છે કે તેની વચ્ચે જે પણ આવ્યું તેની સાથે તાણી લઈ જઈ રહ્યું છે અને આસપાસના વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘર પાણીમાં ડૂબી ગયા છે અને તેજ પ્રવાહ નદીનો પસાર થઈ રહ્યો છે। નદીના કાંઠા વિસ્તારમાં આવેલા કેટલાક ભયજનક મકાનોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કહેવાયું છે। ઘણા બધા લોકોના નાના નાના કાચા મકાનો આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો પૂરની સ્થિતિના કારણે પ્રભાવિત થયા છે। ઘણા બધા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે। રસ્તા પાણીમાં ડૂબી ગયા છે અને વાહનો રમકડાની માફક આ પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે। કેટલું નુકસાન લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। કેટલીય નાની મોટી દુકાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે અથવા તો ડૂબી ગઈ છે। જોકે સ્થાનિક પ્રશાસન સતર્ક છે। સ્થાનિક પ્રશાસન જ્યાં પણ મદદની જરૂર પડે તાત્કાલિક પહોંચી રહ્યું છે।